નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું કૃષ્ણા પટેલ। આવું જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોમાં વગર અટકે ચાલશે ઇન્ટરનેટ, ટનલમાં લાગશે સ્પેશિયલ એન્ટેના। ભરૂચમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે। મહેસાણામાં કટ્ટરપંથીઓને મદદના કેસમાં એનઆઈએની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો છે। ભરૂચમાં વસાવા સામે વસાવાનો જંગ, મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે। વડોદરામાં 4G એડીસીમાં આવેલી ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગી ભીષણ આગ। અમદાવાદ દાણી લીમડામાં લાગેલી ભીષણ આગમાં એક બાળકનું મોત, 3 ગંભીર રીતે દાઝ્યા। વર્ષ 2031 સુધી ભારત અપર મિડલ ઇન્કમ સ્ટેટસનો દરજ્જો ધરાવતો દેશ બનશે। કલમ 370 હટાવ્યા બાદ આજે પીએમ મોદીની કાશ્મીરની પ્રથમ મુલાકાત, 1400 કરોડ રૂપિયાની યોજનાઓની આપશે ભેટ। નેપાળમાં ભયાનક માર્ગ અકસ્માત, ત્રિશુલી નદીમાં બસ પડતા 7ના મોત, 30 ઘાયલ। સરકારને મળી મોટી સફળતા, સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા 2500 કરતાં વધુ કનેક્શન દરરોજ બંધ થઈ રહ્યા છે। વડોદરા સેન્ટ્રલ જેલ સરદાર બેરેક 4માંથી 3 મોબાઈલ મળી આવ્યા। લોકસભા ચૂંટણી પૂર્વે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ, ઓપીએસ સહિત માંગો મુદ્દે રાજ્યના 1 લાખ શિક્ષકો કર્મચારીઓ આંદોલનના માર્ગે। ખેડૂતોની વધશે આવક, હવે ડુંગળી ભારતથી ભૂટાન અને મોરેશિયસ જશે। લોકસભા ચૂંટણીને હથિયાર તરીકે ઉપયોગ કરશે મરાઠા સમુદાય, દરેક ગામમાંથી ઊભા કરશે ઉમેદવારો। બનાસકાંઠાના થરાદમાં સરકારી પાઠ્યપુસ્તકો બારોબાર પસ્તીમાં પધરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું।